બનાસકાંઠા જિલ્લાના પાટણ લોકસભા આવતા કાંકરેજ તાલુકાના વડા ખાતે કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં મીટિંગ યોજાઈ। કાંકરેજના વડા ખાતે પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલા, થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ભારતસિંહ ભટ્ટેસરિયા, સુખદેવસિંહ સોઢા, પ્રહલાદસિંહ વાઘેલા, ડીડી જાડેજા સહિત અગ્રણીઓ દ્વારા કાંકરેજ તાલુકાના વડા ખાતે મીટિંગ યોજાઈ હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રાજકોટ ખાતે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને રાજપૂત સમાજે વખોડી કાઢી માત્ર ભાજપને મત આપવા માટે આહવાન કર્યું હતું અને રાજપૂત ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો અને સેના દ્વારા અસ્મિતાની લડાઈમાં અમે લોકો સાથે જ છીએ એ પણ કહ્યું હતું। જો કે ખુદ પોતે પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ પણ રૂપાલાની વાણી વિલાસ બાબતે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે રૂપાલાની ભૂલ છે, એમાં ભાજપના કોઈ પણ કાર્યકર્તા રૂપાલાના નિવેદન અંગે રાજી નથી, પરંતુ વિરોધ કર્યો છે। રૂપાલાનો એ થવો જોઈએ, પણ હવે રાષ્ટ્ર માટે અને ધર્મ માટે ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહી ભાજપને મત આપી નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બનાવવા રાજપૂત સમાજે ભરતસિંહ ડાભીએ જણાવ્યું। રિપોર્ટ રાવજીભાઈ રાયગોર, બનાસકાંઠા।